અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યા ઈમેલ બાદ બોમ્બ સ્ક્વોડ અને પોલીસની કાર્યવાહી. બોમ્બ સ્ક્વોડ અને પોલીસે તપાસ શરૂ કરી છે. થલતેજની ઉદ્ગમ સ્કૂલને ધમકી મળી. સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલમાં ધમકી ભર્યો ઈમેલ આવ્યો. ચાંદખેડાની આનંદ નિકેતન સ્કૂલને પણ ધમકી મળી છે. ઘાટલોડિયાની અમૃતા અને ક્લોરેક્સ સ્કૂલને ઈમેલ આવ્યો. શાહીબાગની આર્મી કોન્ટોનમેન્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. ડ્રાઇવિંગ સિનેમા પાસેથી એશિયા સ્કૂલમાં પણ આ ધમકી મળી. બોપલની ડીપીએસ સ્કૂલને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો. 3 શાળાઓમાં બોમ્બ સ્ક્વોડની તપાસ પૂર્ણ થઈ છે. તપાસ દરમિયાન શાળાઓમાંથી કઈ જ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. अभी तक कुछ नहीं है. प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सदर के कामगिरी चालू है. कुछ नहीं है. सर लोगों को क्या मैसेज दे? कोई मैसेज नहीं देना है. बिल्कुल खैरियत है. बिल्कुल सही सलामत है. पैनिक नहीं होना है ना अभी? कुछ कोई पैनिक होने की जरूरत नहीं है. कोई नहीं. हमारी पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है. कोई पैनिक फैलाने की जरूरत नहीं है. स्कूलों में चेकिंग खत्म हुआ है? हाँ हो गया. कितनी स्कूलों में? 3 स्कूलों में. कौन कौन से स्कूल है? कॉन्टोमेंट और ओएनजीसी एंड अमृता. કઈ મળ્યું નથી ને કઈ છે નહીં. દિલ્હીની જેમ અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળી. મેલ મળ્યા અને ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ જે છે તેના દ્વારા તમામ સ્કૂલોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાંથી સેટેલાઇટની આનંદ નિકેતન જે સ્કૂલ છે તેને પણ મેલ મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે રશિયન સેટેલાઇટ મારફતે આ મેલ મળ્યા હોય અને એ તમામ બાબતોને લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી. પરંતુ મહત્વની બાબત એ છે કે આ સ્કૂલોમાંથી કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ જે છે નથી મળી આવી. ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ઉદ્ગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ સહિત 6 થી પણ વધારે જેટલી સ્કૂલ છે કે જેને આ ધમકી ભર્યા મેલ મળ્યા હતા. આવતીકાલે ઇલેક્શન છે અને આ પ્રકારે મેલ મળવા તેને લઈને પોલીસ જે છે તે સતર્ક બની હતી. પોલીસમાં દોડધામ મચી અને પોલીસના કાફલા એટલે કે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ જે છે તે પણ આ સ્કૂલોની અંદર તપાસ કરી. પરંતુ રાહતના શ્વાસ એ છે કે આ સ્કૂલોની અંદરથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ જે છે તે નથી મળી આવી. દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદની કેટલીક શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. રશિયન સર્વરમાંથી આ ઈમેલ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 3 જેટલી શાળાઓમાં તપાસ પૂર્ણ થઈ છે. બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે ત્યાં પહોંચી, ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ પૂર્ણ થઈ છે. ત્યાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. હજુ પણ ઘણી બધી શાળાઓમાં તપાસ ચાલી રહી છે. તો અમદાવાદમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સતત મળી રહી છે. સ્કૂલોને ટાર્ગેટ કરતા મેલ સતત અત્યારે આવી રહ્યા છે. હાલ અમે લોકો ઘાટલોડિયાની જે ત્રિપદા સ્કૂલ છે ત્યાં ખાતે પહોંચ્યા છે. બોમ્બ સ્ક્વોડની ટીમ હાલ આ સ્કૂલને ચેકિંગ હાથ ધર્યું છે. ખાસ કરીને જોઈ શકાય છે કે બોમ્બ સ્ક્વોડની ટીમ સતત ચેકિંગ કરી રહી છે. જુદી જુદી સ્કૂલોના નામ સામે આવી રહ્યા છે. વધુ એક HB કાપડિયા સ્કૂલ જે મેમનગરની છે તેનો પણ મેલ આવી રહ્યો છે. સતત અલગ અલગ સ્કૂલોને ટાર્ગેટ કરીને મેલ કરવામાં આવી રહ્યા છે અને બીજી અન્ય જે સ્કૂલો છે તેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજ મળી રહ્યા છે. હાલ જોઈ શકાય છે કે આ જે બોમ્બ સ્ક્વોડની ટીમ જે છે તે હાલ પહોંચી છે અને ખાસ તો આ સ્કૂલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે સ્કૂલની અંદર પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સ્કૂલને હાલ સલામત ચેકિંગ કર્યા બાદ ક્લિયર કરવામાં આવી રહી છે. ટીમ અન્ય જે HB કાપડિયા સ્કૂલ જે છે ત્યાં જવા હાલ રવાના થઈ રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આજે સ્કૂલમાં આજે પ્રકારના દ્રશ્યો જે છે કે લોકસભાની જે ચૂંટણી જે છે 2024 જેમાં ગાંધીનગરની જે બેઠક જે છે તેને લઈને 41 ગાંધીનગર ને લઈને મતદાન થવાનું હતું. આ સ્કૂલની અંદર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ખાસ તો આ બોમ્બ સ્ક્વોડની ટીમ હાલ આ સ્કૂલને ચેકિંગ કરીને રવાના થઈ રહી છે. કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી અત્યારે હાલ મળી નથી આવી રહી, જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે હજુ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી રહી, પરંતુ સતત મેલ ચાલુ રહ્યા છે. વધુ એક HB કાપડિયા સ્કૂલનું નામ આવી રહ્યું છે. ઉદ્ગમ સ્કૂલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી, પરંતુ જુદા જુદા મેલ રશિયન સર્વરથી કરવામાં આવી રહી છે. હાલ જોઈ શકાય છે કે બોમ્બ સ્ક્વોડની જે ટીમ જે છે તે આ જે ત્રિપદા સ્કૂલના ચેકિંગ કરી રવાના થઈ છે. કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. લોકોને મેસેજ આપી રહ્યા છે કે દહેશત ફેલાવવા માટેનું આ એક કાવતરું છે અને મેલ કરવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમની ટીમ સતત ટેકનિકલ એનાલિસિસ આજે સર્વર ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું છે, ક્યાંથી મેલ આવી રહ્યા છે તેને લઈને તપાસ કરી રહી છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
તો અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એચપી કાપડિયા સ્કૂલને પણ આ પ્રકારની ધમકી મળી છે. થલતેજની ઉદ્ગમ સ્કૂલને પણ આ પ્રકારની ધમકી મળી છે. અત્યારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે. તપાસ શરૂ કરવામાં આવી રહી છે. એક બાજુ આવતીકાલે મતદાન છે. દિલ્હીની જેમ ગુજરાતની 9 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની 9 જેટલી શાળાઓને આ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જેમાં બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસને જાણ કરી દેવામાં આવી છે. પોલીસ અત્યારે ડીપીએસ સ્કૂલમાં આવી પહોંચી છે અને ચેકિંગ કરી રહી છે. બોમ્બ સ્ક્વોડ પણ શાળામાં આવી પહોંચ્યું છે, ચેકિંગ કરી રહ્યું છે. શાળામાં જે વિદ્યાર્થીઓ હતા તેમને રજા આપી દેવામાં આવી છે. સ્કૂલ બસોની તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપ્યા બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ સ્કૂલના અલગ અલગ વર્ગોમાં પોલીસ અને ડોગ સ્ક્વોડ અત્યારે ચેકિંગ કરી રહી છે. હજુ પણ કોઈ એવી શંકાસ્પદ સામગ્રી કે એવી કશું મળ્યું નથી, છતાં પણ હજુ પણ અલગ અલગ ક્લાસરૂમમાં ચેકિંગ ચાલી રહ્યું છે. હજુ ચેકિંગ દરમિયાન અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જોકે તેને લઈને કહી શકાય કે કોઈ આ વાતને મજાક કરી હોય, કારણ કે આવતીકાલે મતદાન થવાનું છે. તેને લઈને શાંતિ ડહોળવાનો પ્રયાસ પણ કોઈએ મેલ દ્વારા કર્યો હોય તેવું અહીંયા જાણવા મળી રહ્યું છે. કેમેરામેન શૈલેષ ચાવડા સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં 9 જેટલી સ્કૂલને ઈમેલના મારફતે ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ પહેલા 5 દિવસ પહેલા દિલ્હીમાં 100 જેટલી શાળાઓને મેલ મળ્યો હતો અને ત્યારે પણ રશિયન સર્વરનો ઉપયોગ થયો હતો. અત્યારે અમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આવતીકાલે મતદાન છે. અમદાવાદ પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. લોકોને નિવેદન આપવામાં આવ્યું કે લોકો ડરે નહીં, પેનિક ન થાય. અને બીજી બાજુ જે પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યાં શાળાની બસોમાં ચેકિંગ હાથ ધરી અને વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોલરેક્સ સ્કૂલ ઘાટલોડિયા કે જેને આ ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે. ધમકી ભર્યા ઈમેલ આવતા પોલીસની અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરે, કારણ કે 3 થી 4 જેટલી શાળાઓનું ચેકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ ચેકિંગ દરમિયાન કોઈ જ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ નથી મળી આવી અને હજુ પણ જેટલી પણ શાળાઓમાં આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એક એવી પણ સંભાવનાઓ, એક એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતીકાલે મતદાન કરવા માટે લોકો જવાના છે અને ઓછું મતદાન થાય તે પ્રકારનું આ ષડયંત્ર હોય તેવી પણ સંભાવનાઓ. અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મુદ્દે તપાસ તેજ કરવામાં આવી. ધમકી મળનાર શાળાઓને ડીઈઓએ સૂચના આપી. શાળાઓમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિને પ્રવેશ ન આપવામાં આવે. શાળામાં પ્રવેશ કરતા લોકોની ખરાઈ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો. શહેરના કેટલાક શાળાઓમાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ધમકીના ઈમેલ બાદ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે હવે નિવેદન આપવામાં આવી રહ્યું છે. બોમ્બથી ઉડાવવાની ધમકી મુદ્દે તપાસ તેજ કરવામાં આવી અને ડીઈઓએ આદેશ આપ્યો છે કે કોઈ પણ અજાણ્યું વ્યક્તિ હોય તેને શાળામાં પ્રવેશ આપવામાં ન આવે, ખરાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવે. સંવાદદાતા દર્શલ આપણી સાથે જોડાયેલા છે. દર્શલ, 9 જેટલી શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે અને ડીઓએ આદેશ આપી દીધા છે શાળામાં કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને શાળાના કેમ્પસમાં પ્રવેશ આપવામાં ન આવે. સોનલ, જે પ્રકારે શાળાઓને ધમકી મળી છે બોમ્બથી ઉડાવી દેવાની, આ શાળાઓની અંદર પોલીસે તાત્કાલિક રીતે ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જે છે તે કામે લાગી છે અને શાળાઓમાં તપાસ કરી રહી છે. કેટલીક શાળાઓમાં કંઈ પણ મળી નથી આવ્યું, હજુ પણ તપાસ ચાલુ છે. સાથે ડીઓ વિભાગ જે છે તે પણ અહીંયા એક્શન મોડમાં છે, કારણ કે શિક્ષણ વિભાગ સાથે આ વિભાગ જોડાયેલો છે અને આ ડીઓ દ્વારા આ જે શાળાઓને ધમકી મળી છે તે જરૂરી સૂચન પણ કરવામાં આવ્યું છે કે આજનો દિવસ એટલે કે આવતીકાલે જયારે મતદાન છે તેના એક દિવસ એટલે 24 કલાક પહેલા જયારે આ ધમકી મળી છે તે 24 કલાકની અંદર શાળાઓની અંદર અજાણ્યા વ્યક્તિને પ્રવેશ ન આપવો અને જે કોઈ પણ વ્યક્તિની અંદર પ્રવેશ આપવો હોય તો તેના ડોક્યુમેન્ટની ખરાઈ કરવી, જેથી કરીને અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ વ્યક્તિ કોઈ પણ અંદર પ્રવેશી ન શકે, કોઈ પણ વસ્તુ અંદર જઈ ન શકે તે પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે. જેના કારણે અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ આ શાળાઓ ઉપર વધારે જોવા મળી શકે છે અને સાથે ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવાવી દેવામાં આવી છે. તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં છે, જેથી કરીને આજે એક ધમકી મળ્યાની વાત જે છે તેને એક પહોંચી શકાય ને યોગ્ય
વ્યવસ્થા કરીને જ્યારે આવતીકાલે મતદાન છે તે મતદાનમાં કોઈ પણ પ્રકારનો માહોલ જે ઉભો ન થાય, લોકો દર્શન પ્રેરિત ન આપણી થાય. સાથે અમદાવાદના રોહિતભાઈ ચૌધરી ડીઈઓ જોડાયેલા છે. રોહિતભાઈ, સૌપ્રથમ ધમકી ભર્યા ઈમેલ 9 જેટલી શાળાઓને મળ્યા છે અને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. તપાસ અત્યારે ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. ડીઈઓ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે. શું સલાહ સૂચન આપે શાળાઓને આપી છે? શાળાઓને જેવી સવારે આજે મેલ આવ્યો અને શાળા જયારે શરૂ કરી તે પહેલા જ આ જેવી જાણકારી મળી તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણકારી આપવા માટે સૂચના આપી હતી. ત્યાર પછી પોલીસે તાત્કાલિક અસરથી તમામ શાળાઓમાં તપાસ પણ ચાલુ કરી. બોમ્બ ની ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્ક્વોડ ને બધા સાથે એમની તપાસ ચાલુ છે. તપાસમાંથી કોઈ એવું તથ્ય માલુમ નથી પડેલું. પ્રાથમિક તપાસની અંદર આ એક પ્રકારની કોઈ અફવા ફેલાવવા માટેનો એક પ્રયાસ કર્યો છે એવું જણાય છે. એટલે શાળાને અમે એટલી જ સૂચના આપી છે, કોઈ પણ અનનોન પર્સન સમગ્ર દિવસ રાત દરમિયાન કોઈ પણ વ્યક્તિ એ પ્રવેશશે નહીં તેની ખાસ સિક્યુરિટીમાં સૂચના આપવા માટે કહ્યું છે. અને એ રીતે બાકી પોલીસની સાથે રહી અને જે પોલીસ તરફથી જે કઈ સૂચનાઓ મળે એ પ્રકારે કાર્યવાહી કરવા માટે એમને જણાવ્યું છે. જી આભાર આપ અમારી સાથે જોડાયા તે. બોમ્બ સ્ક્વોડની એજન્સી કાર્યરત થઈ ગઈ છે. બધી જગ્યાએ અત્યારે નીલ છે. કોઈ પણ એવી વસ્તુ શંકાસ્પદ કે આપણને આમે લાગે એવું કોઈ છે નહીં. પણ પબ્લિકને સમજાવી દો કે આવા હોક્સ કોલથી ના ડરે. આ એક પ્રકારનો હોઈ શકે છે અને પોલીસ એનું કામ કરી જ રહી છે બેધડકથી. બરોબર. અને મારી પણ એજન્સી બોમ્બ સ્ક્વોડની અલગ અલગ ટીમો અમદાવાદના જેટલી પણ જગ્યાએ આવા છે અને આવા વિસ્તારોમાં ત્યાં કાર્યરત છે. બરોબર. અને હાલ પૂરતું કોઈ પણ પ્રકારનું આવું શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. કઈ કઈ સ્કૂલોને સર આ પ્રકારના મેલ છે ને આખી પ્રક્રિયા કેવા પ્રકારની મેલ હતી કે કઈ અલગ સ્કૂલોને મેલ? એ સાયબર ક્રાઇમનો વિષય છે. એ એજન્સી આ વિષય ઉપર આપને કહી શકશે. મારું કામ છે સર્ચિંગ કરવું. કોઈ પણ દરેક સ્કૂલના જે સંચાલક છે એમને સાથે રાખીને, લોકલ એજન્સીને સાથે રાખીને અમે સર્ચિંગનું કામ કરીએ છીએ, જેથી અમારા લાગતા કોઈ વસ્તુ વાંધાજનક વસ્તુઓ મળી આવેલ નથી અમને. જેમ કે કોન્ટોમેન્ટની સ્કૂલ છે, ત્રિપદા સ્કૂલ છે, એચપી કપડિયા ઉદ્ગમ સ્કૂલ છે, એશિયા સ્કૂલ, અમૃતામય સ્કૂલ, ગાટલોડિયામાં, સેટેલાઇટમાં અને સહીબાગ અને એરપોર્ટની સ્કૂલે છે. આવી ઘણી સ્કૂલોના મેસેજો છે અને દરેક જગ્યાએ મારી ટીમ પહોંચી ગઈ છે અને કાર્યરત છે. આ બેધડક રહો. ચેકિંગની અંદર શું રિઝલ્ટ આવ્યું અત્યાર સુધીમાં? હાલ સુધીમાં ચેકિંગમાં કોઈ પણ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી અને જ્યાં પણ ડાઉટ પડે છે અમે ત્યાં ચેક કરતા બધી જગ્યાએ નીલ મળી આવેલ છે. અચ્છા, જોયું આપણી સાથે ખાસ તો બોમ્બ સ્ક્વોડના અધિકારી હતા અને જે પ્રકારે જે સ્કૂલોના મેલ આવી રહ્યા છે, બોમ્બને ઉડાવી દેવાની ધમકી જે મળી રહી છે, તેમાં તમામ સ્કૂલોમાં તેઓએ ચેકિંગ હાથ ધર્યું છે. હાલ તેઓ સ્કૂલો નીલ હોવાનું કહી રહી છે, સુરક્ષિત હોવાનું કહી રહી છે અને આ મેલ જે છે તે દહેશત ફેલાવવા અને જે ચૂંટણીના મતદાન પહેલા લોકોમાં ડર ઉભો કરવા માટે આ પ્રકારના મેલ કર્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલ તો આ તમામ જે સ્કૂલો છે ત્યાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે, બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે અને સતત પોલીસ દ્વારા આ પેનિકથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.